જંબુસર પોલીસને સમય સૂચકતા પિતાના ઠપકાથી ઘરેથી ભાગી આવેલી 14 વર્ષીય બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન. જંબુસર પોલીસ સ્ટેશનના સ્ટાફની સતર્કતાને કારણે સુરતથી ગુસ્સામાં ભાગી આવેલી એક સગીરાને ગણતરીના કલાકોમાં સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવશે. ખાખી વર્દી પાછળ રહેલી માનવતાના આ કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. મળતી માહિતી મુજબ સુરતમાં રહેતી એક 14 વર્ષીય સગીરાને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી નારાજ થઈને બાળકી ગુસ્સામાં કોઈને કહ્યા વગર સુરતથી બસમાં બેસી જંબુસર આવી પહોંચી હતી. આજરોજ જંબુસર ડેપો ખાતે દબાણ હટાવવાની કામગીરીમાં એએસઆઈ રાજેન્દ્રસિંહ બોથમ તથા પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત હતા. તે દરમિયાન ડેપો વિસ્તારમાં એક નાની બાળકીને એકલી અને ગભરાયેલી હાલતમાં આમતેમ ફરતી જોઈ પોલીસને શંકા ગઈ હતી. એએસઆઈ અને સ્ટાફે બાળકીને પાસે બોલાવી વિશ્વાસમાં લઈને પ્રેમથી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે મૂળ જંબુસર તાલુકાના જ એક ગામની વતની છે અને ઘરેથી ભાગીને અહીં આવે છે. બાળકીની ઓળખ થતાં જ પોલીસે તાત્કાલિક તેની મોટી બહેનનો સંપર્ક કર્યો હતો. પોલીસની સમય સૂચકતાના કારણે કોઈ અઘટિત ઘટના બને તે પહેલા જ બાળકીને તેની મોટી બહેનને સહી સલામત સોંપવામાં આવી હતી. પોતાની લાડકીને હેમખેમ પરત મેળવતા પરિવારજનોએ જંબુસર પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.